આજે 4 વાગ્યા સુધી ધોધમાર વરસાદની સંભાવના છે। રાજ્યના 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે। સાંજે 4 વાગ્યા સુધી 15 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલું છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ છે। ખેડા, આણંદ, મોરબીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આજે સિસ્ટમ 2 બની છે, તેના કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદની સંભાવના છે। સાંજે 4 વાગ્યા સુધીમાં 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। ગાંધીનગરના માણસાના ચરાડા ગામમાં પાણી ભરાઈ ગયા। વરસાદ બંધ થયા બાદ 5 કલાક પછી પણ પાણી ઓસર્યા નથી। આજોલ, લોદરા રોડ અને પાલડી દેલવાડા રોડ વચ્ચેથી ચરાડા ગામ પસાર થાય છે। વરસાદી પાણીનો નિકાલ નહીં થતો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો। ચરાડા ગામમાં પાણી ભરાયાની સ્થિતિને પગલે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા। સ્મશાન યાત્રા પણ ટ્રેક્ટરમાં લઈ જવાની ફરજ પડી। ટ્રેક્ટરની ટ્રોલી સુધી પાણી ફરી વળતા ખાટલામાં નનામી મૂકીને લઈ જવાઈ હતી। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા થાય તેવી લોકોએ માંગ કરી। कमर सुधी पानी हतुं अने वत्ता ट्रेक्टरनी टोली लईने गया। ट्रेक्टरना उपर पाणी आई गयुं। बॉडी हती, पालखी हती, एना उपर बी पाणी आई गयुं। 4 माणसे पालखी ऊंची करी अने मुश्किल लई गया स्मशान यात्रामां। दर वर्षे आज प्रकारनी समस्याओं से आमां कोई सरकार कोई निराकरण करतुं नथी। वर्षोथी आज छे 5-6 इंच वरसाद पड़ी जाए तो आ रीते 2-3 दिवस अहींया पाणी भरेલું જ રહે છે। अहींया कोई निराकरण आवतुं नथी। अवर जवर खेतरमां अवर जवर બધું બંધ થઈ જાય છે અને લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે। કોઈ અધિકારી મારા જો 1 વીઘો જામફળી વાયેલી છે તે ટોટલી મુરેડીથી ઓખુડી પડી ગઈ છે। અચ્છા, બાગાયતમાં અમાર જાનવર તારે ભૂસે મારું છે। અત્યારે કયો જઈને ચાલ લાવી, ક્યોથી નોખવું, એ કોઈ નહીં। એમાં પ્રકાર કોઈ આધાર જ નથી। અહીંયા કોઈ આવે છે ખરા જોવા? ના, કોઈ આવતું જ નથી ને। હજુ કોઈ આવ્યો જ નહીં, સાહેબે નહીં, કોઈએ નહીં। એટલે અત્યારે જાનવર ભૂસે મારું ક્યોથી ચાલ લાવવા જવાનું। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી, સામાન્યથી ભારે વરસાદ જે છે તે પડી અને વહેલી સવારે બંધ થઈ ગયો હતો। લગભગ 4 થી 5 કલાક થયા, હજી વરસાદ નથી। તેમ છતાં પણ ગાંધીનગર અને માણસાની આસપાસના તમામ ગામો જે છે તે અત્યારે હાલ પાણીમાં ગરકાવ થયા છે, જળમગ્ન થયા છે। વાત કરીશું આ ચરાડા ગામ છે કે જ્યાં અત્યારે હાલ પણ ઢીચણસમાં પાણી જે છે, કમરસમાં પાણી છે તે દ્રશ્યમાન થઈ શકે છે। આસપાસનો તમામ વિસ્તાર જે છે તે સંપર્ક વિહોણો થાય છે। પાલડી ગામ બાજુ જવાનો આ રસ્તો છે અત્યારે હાલ પણ બંધ છે। બીજી તરફનો રોડ કહીએ તો જે રીતે લોદરા અને અન્ય જે ગામો જે છે તે પણ અત્યારે હાલ અહીંયાથી પસાર થવા માટે ડાયવર્ઝન આપવાની જેવી સ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે। જ્યારે પાણી ભરાય ત્યારે આ સમસ્યા વધારે શક્યતા થઈ શકે છે। અને છેલ્લા કેટલા સમયથી હશે પાણી આ ભરાવાની સ્થિતિ? આ પાછલા 2-3 વર્ષથી શક્યતા વધારે હોય છે। બિલકુલ, તો સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની સમસ્યા જે છે તે અહીંયા સ્થાનિકોનો છે તે લોકોને ભોગવવી પડતી હોય છે। અવરજવર માટેનો રસ્તો જે છે તે પણ બંધ થઈ જતો હોય છે, પરંતુ તેનું કાયમી સમાધાન જે છે તે નથી મળી રહ્યું। કેમેરામેન હિરેન શર્મા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી। તો રાજ્યમાં ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે અને ખેતરો તળાવમાં તરબોળ બની ગયા છે। ત્યારે કેટલાક વિસ્તારમાં વરસાદના વિરામ બાદ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે। ખેડૂતોનો વાવેલો પાક નષ્ટ થઈ ગયો છે। હજુ પણ ભારે વરસાદની આગાહી કરાતા જગતનો તાત માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે। ગાંધીનગરના માણસા વિસ્તાર, સાબરકાંઠામાં અને સુરત, પંચમહાલ સહિતના વિસ્તારોમાં પણ જે ખેડૂતો છે તેમના ખેતરોમાં હજુ પાણી ભરેલા છે। ધોધમાર વરસાદ પડતા ઊભા પાક પર વરસાદી પાણી ફરી વળ્યા છે। મકાઈ, એરંડા સહિતનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે। સારું ઉત્પાદન અને ઉચ્ચ ભાવના સ્વપ્ન રોડાઈ ગયા છે। હજુ પણ વરસાદની આગાહીએ ફરી ચિંતા વધારી છે। ભારે વરસાદથી ખેડાના 5 ગામનો સંપર્ક ખોરવાયો છે। કપડવંજના 5 જેટલા ગામોનો સંપર્ક ખોરવાઈ ગયો છે। રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। કપડવંજના નિર્માલી, ભોજાના મુવાડા રોડ પાણીમાં ગરકાવ થતા 4 થી 5 ગામો સંપર્ક વિહોણા થયા છે। લાલમાંડવા, ભોજાના મુવાડા, સિહોરા, રાજપુર જેવા ગામો સંપર્ક વિહોણા થઈ ગયા। ગામડાઓમાં મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। જમીનમાં ભારે પાણી આવવાના કારણે ધોવાણ થઈ ગયું છે। આ રોડ પરથી સ્થાનિકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે।
તો આ તરફ સાબરકાંઠામાં પણ ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં હાલ તરબતરની સ્થિતિ છે। તસવીરોમાં જોઈ શકાય છે તલોદની આ બજાર છે અને કોલેજ રોડ છે, ત્યાં તલોદ સ્ટેશન પ્રાથમિક શાળા કમ્પાઉન્ડમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાઈ જતા બાળકોને રજા આપવામાં આવી છે। તલોદની શાળા સહિત બજારના જે મુખ્ય માર્ગ છે એ પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યા। આ તસવીરો જુઓ, પાણીને લઈને સ્થાનિકોને ખૂબ જ સમસ્યા ભોગવવાનો વારો આવ્યો છે। તો તલોદ પંથકમાં ધોધમાર વરસાદના કારણે ગોરા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। 4 ઇંચ વરસાદ ખાબકતા ગામની સહકારી મંડળીમાં પાણી ઘૂસી ગયા। મંડળીમાં રાખેલો ખાતરનો જથ્થો પલળી જતા 4 લાખથી વધુનું નુકસાન થયું। સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત છતાં તંત્ર ક્યારેય સાંભળતું નથી। તો 2007માં પણ આ જ પરિસ્થિતિ હતી। જિલ્લા પંચાયત સુધી રજૂઆત કરી છે, રજૂઆત છતાં કોઈ જ નિરાકરણ આવ્યું નથી। નાની પાઇપ લગાવી છે તો પાણી કેવી રીતે નીકળે? આજથી 2007માં આ પરિસ્થિતિ આવી, એ વખતે અમે નુકસાન માટેના રિપોર્ટો કર્યા હતા પણ કોઈ જવાબ આવ્યો નહીં। અને તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત થ્રુ અહીં પાઇપલાઇન કરી, પણ એ પાઇપલાઇનો એવી કરી છે કે 8 કે 10ના પાઇપમાં સાહેબ આટલું બધું પાણી કઈ રીતે નીકળી શકે? તો ખાતર અને બિયારણનો જથ્થો પલળી ગયો છે, સરકારી અનાજનો જથ્થો પણ પલળ્યો છે। વારંવાર રજૂઆત કરી પરંતુ નિરાકરણ આવ્યું નથી। ઘણા વર્ષોથી આ સમસ્યા સર્જાય છે। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો। સાથે સાથે તલોદની વાત કરીએ તો તલોદમાં છેલ્લા 2 કલાકમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને જે તલોદનું ગોરા ગાંવ છે તે ગોરા ગાંવની જે મંડળી છે, મંડળીમાં અનાજનો જથ્થો, ખાતર સહિતનો જથ્થો પલળી ગયો હતો અને જેના કારણે મોટું નુકસાન જોવા મળ્યું હતું। આ ઉપરાંત ગામમાં પણ વરસાદી પાણી ભરાવાને લઈને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે જે ખાતરનો જથ્થો હોય કે અનાજનો જથ્થો હોય તે અત્યારે હાલ પાણીમાં પલળેલું દેખાઈ રહ્યું છે, જેના કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે। તો આપણી સાથે મંડળીના ચેરમેન પણ ઉપસ્થિત, આપણે એમની પાસેથી ખાસ કરીને કેટલું નુકસાન થયું છે અને કયો વસ્તુ જથ્થો પલળી ગયો છે? અમારે એક તો ખાતર બિયારણ અને સરકારી ગોડાઉનનું જે અનાજ છે એ અનાજ, અને અમારો જે ફ્રીઝરનો વિચાર કરીએ છીએ ફ્રીઝરનો માલ એ બગડી ગયો છે। ખાસ કરીને હું તમને પૂછવા માંગીશ કે આ સમસ્યા કેટલા વર્ષથી છે અને આ જગ્યાએ રજૂઆત કરી તો શું નિવેડો આવ્યો કોઈ ખરો? રજૂઆતો ઘણી કરી સાહેબ, પણ કોઈ નિવેડો આવતો નહીં, કોઈ જોવા આવતું નહીં। ગામની બહુ એકતા છે અને ઘણા સમયથી રજૂઆત છે પણ કોઈ સરકારે પગલો આ લોકો લેતા નથી। ખાસ કરીને હું તમને પૂછવા માંગીશ કેટલા વર્ષથી આ સમસ્યા છે અને ગામમાં પણ શું પરિસ્થિતિ છે હાલ? ઘણા વર્ષોથી આ સમસ્યા છે। દર સાલ ચોમાસામાં પાછળના મેદાનમાં પાણી ભરાઈ જતા કોઈ કામકાજ થતું નથી। ખાસ કરીને ફરીથી એકવાર તમને દ્રશ્યો બતાવીશ કે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે જે અનાજનો જથ્થો છે તો અનાજનો જથ્થો પણ અત્યારે હાલ તો પલળી ગયો છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગામ લોકોની અનેક રજૂઆત છતાં પણ કોઈ નિવેડો આવતો નથી। દર વર્ષે આ જે વરસાદી પાણી બનાવવાના બનાવો સામે આવતા હોય છે અને લોકોને પારેવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। આ ઉપરાંત આ તો ખાલી માત્ર મંડળીની વાત છે, પણ ગામમાં પણ અનેક જગ્યાએ વરસાદી પાણી બનાવવાને લઈને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। અને હવે તલોદની 2 અલગ અલગ તસવીર આપને બતાવીએ। એક તરફ તલોદની સહકારી મંડળીની તસવીર આપને બતાવી રહ્યા છે, જ્યાં ખાતરનો જથ્થો પલળેલો છે, અનાજનો જથ્થો પલળી ગયો, ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। અને બીજી તસવીર તમે જોઈ શકો છો જ્યાં શાળામાં ઘૂંટણસમાં પાણી ભરાવાના કારણે બાળકોને રજા આપવામાં આવી। તલોદમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને તેના કારણે ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। જનજીવન ખૂબ જ અસ્તવ્યસ્ત બની ગયું। અને હવે રાજકોટથી તસવીર આવી રહી છે। રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી તારાજી સર્જાઈ, ખેડૂતના પાકને નુકસાન પહોંચ્યું। ધોરાજી ઉપલેટામાં સરેરાશ 75 થી 90 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। અતિવૃષ્ટિને કારણે ખેતરોના પણ ધોવાણ થઈ ગયા, લોકોની ઘરવખરી અને પશુઓએ પણ જીવ ગુમાવ્યા છે। કોંગ્રેસ તેમજ ઇન્ડી ગઠબંધન દ્વારા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાની આગેવાનીમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું। લલિત વસોયાએ લીલો દુકાળ જાહેર કરવાની માંગણી કરી, સર્વે કરીને સહાય ચૂકવવાની પણ માંગ કરી। નુકસાની હોય
ઉપલેટા તાલુકા અને સમગ્ર પંથકની અંદર જે રીતે જમીનોના ધોવાણ થયા, પાક બળી ગયા, તણાઈ ગયા અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરીને ભારે નુકસાન થયું, પશુધનને નુકસાન થયું, ખેડૂતોના સાધનોને નુકસાન થયું. આ નુકસાની ખેડૂતોની કમર તોડી નાખે એવી નુકસાની છે. ભાદર, વેણુ, મોજ જેવી નદીઓ એની ઉપર આવેલા ડેમો ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરો પણ ધોવાણા છે. તાત્કાલિક ધોરણે રેન્ડમલી સર્વે કરીને ધોરાજી અને ઉપલેટા વિસ્તારને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવા માટેની માગણી સાથે આવેદન પત્ર આપવા માટે અમે સૌ આવ્યા છીએ. સુરતના સારોલી વિસ્તાર લાલ પાણીને લઈને સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે સારોલીમાં જે કેન્સર હોસ્પિટલ આવેલી છે ત્યાંની સામે જ આ લાલ પાણી જોવા મળ્યું છે. ગટરમાંથી લાલ પાણી નીકળતા અનેક પ્રશ્ન ઉઠવા પામ્યા છે. આ તસવીરો જુઓ. લોહી જેવું લાલ પાણી જાહેર રસ્તા પર નીકળતા લોકોમાં પણ કુતૂહલ પેદા થયું. ગટરમાંથી લાલ પાણી નીકળતા કોની બેદરકારી છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. તો સુરતના સારોલી વિસ્તારનો બનાવ છે. વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા કીર્તિશ પટેલ જોડાયા છે. કીર્તિશ, આ લાલ પાણીનું રહસ્ય શું છે? કોઈ જાણકારી મળી શકી છે? બિલકુલ પંકજ, સારોલી વિસ્તારની આ ઘટના છે કે જ્યાં ભરત કેન્સર હોસ્પિટલ સામેથી રણેના આઉટલેટમાંથી લાલ કલરનું લોહી જેવું પાણી નીકળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. પ્રશ્ન મોટો એ ઉભો થયો છે કે આ વિસ્તારમાં પાણી ક્યાંથી આવ્યું છે, ખાસ કરીને આવા પાણી ને લઈને જે રીતે રસ્તા પર ફેલાઈ રહ્યું છે, એટલે કે ચામડીના રોગ સાથે કેન્સર થવાની શક્યતાઓ પૂરેપૂરી છે. કારણ કે જે પ્રકારે કેન્સર હોસ્પિટલની સામે જ આવું પાણી નીકળે તો તેને લઈને ઘણા મોટા સવાલો ઉભા થયા છે. કારણ કે આ વિસ્તારમાં કોઈ ઇન્ડસ્ટ્રી નથી, તે છતાં પાણી ક્યાંથી આવ્યું અને જે પ્રકારે આ પાણી ક્યાંથી નીકળી રસ્તા પર વહી રહ્યું હતું, એટલે લોકો માટે કુતૂહલ સાથે મોટો પ્રશ્ન ઉભો થયો હતો. તો પાણી આવ્યું તો આવ્યું ક્યાંથી, અને તે પણ લાલ કલર. જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે. પાટણના હરિપુરા રામનગર વિસ્તારના રહીશોએ અનોખો વિરોધ કર્યો. રસ્તા પર વરસાદી અને ભૂગર્ભ ગટરના પાણી ભરાતા લોકોને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો. નાના બાળકો પણ આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી પાણીનો નિકાલ ન થતા થાળી વેલણ વગાડી તંત્ર સામે રોષ નોંધાવી રહ્યા છે, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા. સ્થાનિકોએ થાળી વગાડીને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો. હરિપુરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી ઘણા સમયથી ઉભરાય છે અને ઘણા સમય ઉભરાવાના કારણે અત્યારે છેલ્લા 6 મહિનાથી આ વિસ્તારમાં પાણી ભૂગર્ભ ગટરનું ગંદુ અને પાછું વરસાદી પાણી બંને ભેગું થઈ અને અડધા કિલોમીટર જેટલા રસ્તામાં પાણી ભરાઈ રહ્યા, જેના કારણે અહીંયા આવતા જતા વિદ્યાર્થીઓને, બાળકોને, નાના બાળકો ભૂલકાઓ સ્કૂલે જાય તો એમને પણ તકલીફ પડે છે. સ્થાનિક પ્રજાએ થાળી છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાફેશ્વર ગામના લોકો રોડ રસ્તાની સમસ્યાથી ખૂબ જ પરેશાન છે. નર્મદા નદીને કિનારે વસેલા હાફેશ્વર ગામના લોકો ડુંગર વિસ્તારમાંથી પસાર થતી નર્મદા નદીના કોતરને લઈ 2 ભાગમાં વહેંચાઈ ગયા છે. ગામના 4 ફળિયાના 2000 લોકોને સામે કિનારે જવું હોય તો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અહીં 3 કિલોમીટર કાચો રસ્તો છે, જેમાં ફક્ત બાઇક જ ચાલી શકે. 4 વ્હીલરની તો કલ્પના જ કરવી મુશ્કેલ છે, જેને લઈને આ વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. કોઈ બીમાર કે પ્રસૂતાને સામે કિનારે આવેલ મુખ્ય માર્ગ સુધી પહોંચાડવા જોડીનો સહારો લેવો પડે છે. આ માર્ગ પરથી મધ્યપ્રદેશના લોકો પણ મહા મહેનતે આવતા હોય છે. દુખીઓ હાજો માંદો હોય તો લાકડા સાથે ઝૂલી બાંધીને આ મેન રસ્તે લાવતે અહીંયા નાળામાં સુધી લાવે, પણ નાળામાં પાણી હોય ત્યાં જ બેહી રહેવું પડે. કદાચ વધારે ઊંચું કંઈક હોય તો તાજેથી જાય તો નાળાનું કામ અમારે પેલું બેરીકનું કામ થઈ જાય તો અમારા ગામનું કંઈક થાય એવું લાગે, ઉધાર થાય. અહીંયા લગભગ 4 ફળિયા આવે છે હાફેશ્વરની અંદર. પાદર, પછી કેલિયાબારી અને ઉત્તલદરા, વાકવી, આમ 4 ફળિયા આવે છે. એ રસ્તો જ નથી આ સાઈડ પર, અને અહીંયાથી એમપીના લોકો પણ અહીંયા પ્રવેશ કરે છે. કવાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારની અંદર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અને ખાસ કરીને હાફેશ્વરનો વિસ્તાર બતાવવાનો પ્રયત્ન કરીશું. આમ તો આજે ડુંગરોની ટરેડીની વચ્ચે આવેલું જે હાફેશ્વર ગામ છે, કુદરતે ખૂબ સુંદર આ અહીંયાથી નજારો આપ્યો છે, પરંતુ આજે નદીની અંદર 2 ફળિયા વેચાઈ ગયા છે. 4 ફળિયા નદીની સામેની કિનારે આવેલા છે અને આ ગામના લોકો જે છે બહાર નીકળવા માટે જ્યારે પણ આ નદીની અંદર ભારે પૂર આવે છે, ભારે પાણી આવે છે, ત્યારે બહાર નીકળવા માટે જજુમે છે.
કારણ કે અહીં કોઈ પાકો રસ્તો નથી. આમ તો આઝાદીને વર્ષો વીતી ગયા, પરંતુ આજે ગામના લોકો વિકાસથી વંચિત છે. આમ તો આ ગામના લોકો જે છે 4 થી 5 કિલોમીટર ચાલતું જવું પડે છે અને ચાલતું આવવું પડે છે. પરંતુ જ્યારે પણ આ નદીની અંદર ભારે પૂર હોય, ભારે પાણીની આવક હોય, તો ક્યારે કેવી રીતે બહાર નીકળી શકે. આમ તો આ સામે કિનારે સ્કૂલ પણ આવેલી છે, વિદ્યાર્થીઓને પણ આ માટે મુશ્કેલી પડી રહી છે. જો કોઈક મહિલા બીમાર હોય, કોઈક આ ગામની અંદર કોઈ વ્યક્તિ બીમાર પડે, તેને બહાર લઈ જવા માટે પણ મોટી મુશ્કેલી આ ગામના લોકો વેઠી રહ્યા છે. હવે આ ગામની જે સમસ્યા છે, રોડ રસ્તાની અને જે છલિયું બનાવવામાં આવે તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો રોડ રસ્તાનો અભાવ હોવાથી સામે કિનારે વસતા લોકોના વિદ્યાર્થીઓને શાળાએ જવામાં મોટી મુશ્કેલી પડી રહી છે. સ્કૂલે જતા કેટલાક બાળકો કાંઠા વિસ્તારના કિનારે થઈને 6 કિલોમીટર ચાલતા જાય છે, તો કેટલાક વિદ્યાર્થીઓ નદીમાંથી જીવના જોખમે બોટ દ્વારા શાળાએ જાય છે. જો કે બીજી તરફ ભારે વરસાદ હોય ત્યારે બાળકો શાળાએ પણ જઈ શકતા નથી. કુદરતી સૌંદર્યના અખૂટ ખજાનાની ભેટ આ વિસ્તારને છે, પરંતુ ગામમાં રોડ રસ્તા બનાવવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે. બાળકને ભણાવવા માટે સખત પ્રયત્ન કરી રહ્યા છે, પણ છતાંય વરસાદના કારણે અને સુવિધાના કારણે સ્કૂલમાં બાળક જઈ શકતું નથી. मैं 7મા ધોરણમાં ભણું છું અને અમે સ્કૂલે જઈએ છીએ. અમે દરરોજ નાવડીમાં બેસીને જઈએ છીએ. 4 મહિના સુધી અને અમારે નાવડીમાં બેસીને જવાનું હોય છે. અને બોટની અંદર બેસીને જઈએ તો મગર નાવડી ઉથલાઈને દે એની બીક હોય, અમને અમારી જાનનું જોખમ હોય છે. મુશ્કેલીઓ તો ખૂબ જ, એટલે હવે શું કહીએ કે આ છે ને આ કોતરડું મારે ખરેખર કહું કે ધક થાય છે, પણ અમારે અહીંથી બીજું 3 કિલોમીટર જવાનું છે. હવે અમે ત્યાં ગાડી મૂકી દઈએ તો 3 કિલોમીટર ચાલીને ટેકરા ચડીને જવાનું, ત્યાં કલાક બગડે. બરાબર, એટલે છોકરાઓનું ભણવાનું ઘણું બગડે એમ. કવાંટ તાલુકાના હાફેશ્વર ગામે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અને ચોંકાવનારા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું. આજે પણ કેટલાક વિદ્યાર્થીઓને અભ્યાસ મેળવવો છે, પરંતુ કઈ રીતે? આપ જોઈ રહ્યા છો નદીની અંદર, એટલે નર્મદા નદી છે, તેના કિનારાના વસતા જે આદિવાસી વિદ્યાર્થીઓ છે તેઓને ભણવું છે, પરંતુ કોઈ સ્કૂલે પહોંચવાની વ્યવસ્થા નથી. આખરે બોટનો સહારો લઈ વિદ્યાર્થીઓ સ્કૂલ સુધી પહોંચે છે. આપ જોઈ શકો છો કે હાલ બોટની અંદર 3 વિદ્યાર્થીઓ જોવાઈ રહ્યા છે, જેના કારણે હાલ આ ગામના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે આજે નદીની અંદર એવી સારી બોટ મૂકવામાં આવે, જો કોઈ આ વિદ્યાર્થીઓ સારી રીતે સ્કૂલ સુધી પહોંચે. આમ તો જીવના જોખમે જ આજુબાજુ વિસ્તારના કાંઠાના વિસ્તારના આદિવાસીઓ આ રીતે સ્કૂલે પહોંચતા હોય છે. ખરેખર એની ચિંતા કરે તે ખૂબ જરૂરી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો અહીંના પ્રખ્યાત ઐતિહાસિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ગુજરાતભરમાં પ્રસિદ્ધ છે. હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. જો કે કવાંટથી હાફેશ્વર સુધીનો માર્ગ બિસ્માર છે, જેને લઈને સ્થાનિકો અને શ્રદ્ધાળુઓને તકલીફ પડી રહી છે. બીજી તરફ હાફેશ્વર ગામના લોકો રોડ રસ્તા વિના મોટી હાલાકીનો સામનો કરી રહ્યા છે. અમારા ગામમાં હાફેશ્વર મહાદેવ કલ્યાણેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. બહુ જૂનો પૌરાણિક મંદિર છે. જૂનો મંદિર હતો એ ડૂબી ગયો, હમણાં નવું મંદિર છે. શ્રદ્ધાળુ આવે છે, બહુ તકલીફ પડે છે એ લોકોને. અમારે હો નદી નાળાને અપાર એટલે દર્શન કરવા જવાનું બહુ તકલીફ છે.